નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા યુજીવીસીએલના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર ગુરુવારે ₹50,000ની લાંચ લેતા ઝડપાયા હતા, જેમના એક દિવસના રિમાન્ડ પૂરા થતા શનિવારે સબ જેલમાં ધકેલાયા છે. અન્ય કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ તેમજ અન્ય કોન્ટ્રાક્ટરો પાસેથી કોઈ લાંચની માંગણી કરેલી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. બનાસકાંઠા યુજીવીસીએલના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર સંજયકુમાર પટેલ દ્વારા લેબર કોન્ટ્રાક્ટર પાસેથી કોન્ટ્રાક્ટ આપવા માટે કુલ રકમના 1% લેખે ₹83,000ની લાંચની માંગણી કરાઈ હતી. જે લાંચ ₹70,000માં નક્કી કરાઈ હતી. જોકે કોન્ટ્રાક્ટર દ્વારા લાંચ આપવા માંગતા ન હોય મહેસાણા એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી એસીબીની ટીમ દ્વારા પાલનપુર યુજીવીસીએલની કચેરી ખાતે છટકું ગોઠવી ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર સંજયકુમાર રસિકલાલ પટેલને ₹50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા, જેમને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. જોકે કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જે રિમાન્ડ શનિવારે પૂર્ણ થતા સબ જેલમાં ધકેલાયા છે. અને કોઈ કોન્ટ્રાક્ટર ભોગ બનેલો છે કે કેમ તેમજ અન્ય કોઈ કર્મચારી આ કેસમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ એસીબી દ્વારા તપાસ હાથ ધરાઈ છે.